રાજકોટ જિલ્લાના વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિને લઈને 226 કિલો બુંદીના પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. તો જલારામ જયંતિને લઈને જલિયાણધામ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. મિનળ તળાવ ચોકથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને વીરપુરના રાજમાર્ગો પર નીકળશે. તો આ શોભાયાત્રામાં ભાવિકોને 226 કિલો બુંદીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આ વખતે 226મી જન્મજયંતિ હોય 226 કિલો બુંદીનો પ્રસાદ આપવાનો નિર્ણય કરાયો છે. જલારામ જયંતિને લઈને વીરપુર વાસીઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે જલિયાણ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે અને 226મી જન્મ જયંતિ અને 226 કિલો બુંદીના અત્યારે અમે પેકેજ તૈયાર કરી રહ્યા છીએ. તે શોભાયાત્રામાં ભાવિક ભક્તોને અમે વિતરણ કરશું. જય જલારામ. પરમ પૂજ્ય બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે જલિયાણધામ ગ્રુપ દ્વારા જે 226મી જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે. તેમાં બાપાની 226 કિલોની બુંદીની પ્રસાદી રૂપે વિતરણ કરવાનું છે, ભાવિ ભક્તોને વિતરણ કરવાનું છે. એની અત્યારે અમે પેકિંગની તૈયારી કરી છે.